એટલે રીલ વાળાનો જમાનો થઈ ગયો છે. ઇલેક્શન આવે એટલે બધું જાત જાતનું સાંભળવા મળે. સોશિયલ મીડિયા એટલું બધું ચાલે. એક જણને કોઈ વાત ના અનુકૂળ આવે ને તો એ રીલ બનાવીને મૂકી દે. હવે આપણને એમ થાય કે શું મોટી તકલીફ પડી ગઈ હશે. સુરતની શું પોઝિશનમાંથી કયા નંબર 1 પોઝિશન ઉપર સ્વચ્છતામાં લાવ્યું સુરત આખા દેશમાં. નહીતર ગંદકી વગર સુરતનું નામ નહોતું દેવાનું. પણ બધે જ વાતાવરણ જે છે એ સુરત જેવું જ વાતાવરણ છે. બધે જ ઉત્સાહથી વાતાવરણ ભરેલું છે. વોટ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે. હવે કામ તો છેલ્લા 30 વર્ષથી આપણે જ કરીએ છીએ એટલે કામમાં તો કોઈ કામની માંથી ભૂલો કાઢ્યા કરે બેઠા બેઠા એ મળે. કારણ કે ફ્રી હોય એટલે શું કરે. મારો તો સ્વભાવ પોઝિટિવ છે. હું કોઈ દાડો નેગેટિવ કોઈ વસ્તુ વિચારતો જ નથી. સુરતની તો વાત જ જવા દો તમે. સુરત આગળ વધવાનું છે. નંબર 1 પોઝિશન થી આગળ વધવાનું છે.